ગયો છું બરાબર છે ઓહો હો બહુ મજા આવી ગઈ ઘણી વાર બેસજો હવે અમે પાણી ભરત અને મોજ કરી આપણી મુલાકાત લીધી છે હોટલની હા લો પાણી પીઓ તમે પીઓ હું પીઉં છું ઓય અરે પીઓ ગ્લાસ કાચી ગ્લાસમાં ગાડી પાણી લાવ ઓય મસ્ત મજા આવી જાય એવું છે અરે ગાર્ડન બનાવી દે પ્રભુજી ઓહો આ ગાર્ડન બનાવી દે ગાર્ડનમાં તો મજા આવી જાય ગાર્ડન કેવું બનાવી છે ગાર્ડન બનાવી છે મસ્ત મસ્ત છે હો. તમે ભલે પધારા સારું થયું પધારે આ હોટલ પર બહુ આનંદ બહુ થયો મજા આવી છે આનંદ થયો બરાબર છે આ ગાર્ડન બનાવી દે પ્રભુજી આજુ ગાર્ડન છે હા જમવા આવે આના ઉપર જમવા આવે પછી બે જમવા આવે એટલે બાળકો બીજા બીજા હોય બધા બેહી બે છે બરાબર ફેમિલી આપણે સંગાત હોય બરાબર અત્યારે ફેમિલી સંગાત બધા આવતા હોય છે ને બરાબર પાણી પાવ થોડું એટલે બોટલ લઈ જો જમવા આવતો હોય એટલે ફેમિલી હોય જે ઘણી વાર બરાબર બરોબર બાળકો હોય અમને સંગાત બાળકો તો તારે હવને હોય તો આ તો સારું લાગતું બરાબર બાળકો વગર તો કોઈ સારું ના લાગે જો અને આ ભાઈ તો બહુ સેવા ભાવી ના, છે ના, સેવા જો ભાવી છે. ટોટલ આપણે માં આયા ને હા. ગાડોલમાં તો પાણી તો હંગાત નો હંગાત જ લઈને ફરે સેવા ભાવી છે એટલે- આટલા કેટલા સેવા ભાવી છે બહુ મસ્ત છે હે? મજા આવી જાય એવું છે પાણી પણ મિનરલ છે પાણી મિલિયન નો રાખે છે જેવું તેવું રાખતા નથી જનાવર હોય પૂરા હોય હા. અમુક હોટલ આમ તો કઢીમ પાણી કાઢી હા બરોબર આમ તો ખેક લાવે ભેંસી કાઢી હા. અને ગાળા સામે ભજીયા દે હા. તો માં અડધી તો જીવા જ આપણે પી જાતા એવું ન પારે પ્રભુજી આપણે પીએ એવું હળપના બચારા એવા પારે કઢીમ તો પાણી કાઢી અને બસ જીવા જ પી જાતા આપણે તો શું ખબર બરાબર. આપણે તો તરસા જેલા હા હા, એટલે પી જઈએ એટલે આમ કીધું આવ્યો ને કે પીધું નથી પી ગયા નથી અંદર જીવા જ ના જાય તો અહીંયા ખબર છે આપણે તો ખબર નથી એવું બીજી લોધાવાળા કહેતા પણ આ તો મિત્ર જો ના ના સેવા હારી કરે. મિનરલનું પાણી રાખે છે હમ. અને તાજું તાજું હોય. સેવા હારી કરે, સેવા હારી કરે. અને જમવા પણ બહુ ધોઈને આપે છે બે આપણા બીજા રૂમ બધા હે? બતાવો તમે બધી સગવડો બતાવો હારો હારો આવો સાહેબ નાખી દો આવો આવો ભાઈ સાહેબનો ઠંડો મંડો હાલો જો બાજુ બંધ કરીને આવતો રહે. ચા ભાવે એટલે આ બધા ફેમિલી હોય જો હા. મિત્રો હા આપણી અંગાજે તો ફેમિલી હોય અને આપણે પણ જમવા આવ્યા હા ને તો આ ફેમિલી હોલ છે બરાબર એમાં પણ જમી શકે બરાબર છે અને એક હોલ છે આ બીજો હોલ છે પ્રભુજી હા અરે સિટિંગ વાળો હોલ છે પુશ વાળો અચ્છા વાલા છે ભાઈ હા, જુઓ. આ જુઓ હા, એ ઓલ આ લક્ઝરી ટાઈપ બનાવે છે હા જુઓ મજા આવી જાય એવા હોલ છે આ ફેમિલી હોલ માટે બાળકો હોય તો આમાં રમતા હોય પેલો એસી હોલ છે ફેમિલી હોલમાં જમવા બેસે એસી હોલ છે હા એસી હોલ હા. છે હેડો હેડો તાર તે ખોલો તે ખોલો આ એસી હોલ છે હા બરાબર જો જો એમની જો ઓહો આવો ડાયરેક્ટર સાહેબ આવો આવો મજા આવી જાય એવું હા જોઈ લો જો અહીંયા જમવાનું આ એસી હોલમાં જો હા. ગરમી લાગતી હોય હમ. બરાબર છે હા મજા આવી જાય આવો હા બે બેહો. જો જો હા જો આજ તો અમારે બે જણાને કેવો મેળ આવ્યો છે હા, હા, જેની હા, કરતા મારે બે ને એસી રૂમમાં જમવાનો જમવાનો બરાબર છે જો. હવે થાળી તો આગળ ગોઠવાઈ રેડી છે હા રેડી રેડી અને રેડી અમને કીધું થોડા એસી રૂમમાં વહેલા જતા રહો હા. તો બેઠા બેઠા થોડા ઠંડા થઈએ એટલે માટે થઈ અને એસી રૂમમાં અમે આગળ આવી ગયા તો સારો રૂમ ગમે તો જમવા બેહવું છે ને કે તો જેવો તેવો હોય તો બેહવું નથી ચાલ આપણો રૂમ જો લાગ્યો ફોન તો મસ્ત લાગે તો આ ડેલિકેટ છે હા તમારું અહીંયા અને ઇન્સ્ટાગ્રામના ફેમસ પરબતજી ઠાકોર અમની મુલાકાત છે ને જમવામાં બહુ મજા આવે થાળી હવે આવશે એટલે પછી અમે જમીએ હા, મજા આવી ગઈ. બરાબર છે ચલો પરબતજી આ છે ને હા આ ઝૂલા પડી નોખ્યું છે ઉવા આ બચ્ચો માટે આ મોટો માટે આજે મોટા માટે બેહો 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 ડેલિકેટ સાહેબ હોય આવો બેહો. મોજ આવી ગયા ખાલી બેહો જો મોજ છે મોજ આ જો હા જો આવા મિત્ર તો ગુજરાત જોયા તો અમે જાતે હસતો ખવડાવે જાતે વાહ ભાઈ વાહ ડેલિકેટ હા, મજા મજા આવી ગઈ, મજા આવી ગઈ ને? હે આજે તમારી મુલાકાતથી મજા તમારે જે મારે પરબતજી તો પછી મુલાકાત છે મારે ડેલિકેટની મુલાકાત છે કોઈ કોમકાજ હોય હા. તો પછી હોય ને મારે મળી જો ખાલી ફોન માં છે, મેં તો વાત કર્યું ને આવો કોઈ કામ થઈ જવાનું છે બહુ અચ્છો સાહેબ બચ્ચા બચ્ચા અને તમારી પણ સાક્ષી છે હા. ફૂલી ફૂલ ચાલો હવે બીજું હા ચાલો
આ બે છે જુઓ બે છે. અને આ બચ્ચોને સ્લીપ થવા માટે આ લસણ પટ્ટી બચ્ચો છે. આપણે હંગાથી જમવા આવી હા, હા. બચ્ચું કે બાર રમવા જ આવું છે પપ્પા હા. આ તો ઉમાં મળે રમી હા. શકશે બીજું કે જુઓ આપણે ફેમિલી પણ હોય હિસકો ખાઈ શકે હા, એમ. હા. બચ્ચા હોય રમતા હોય રોકડા. બચ્ચા અહીંયા રમતા હોય આવો બચ્ચા અહીંયા રમતા હોય ફેમિલીને એમના ઘરવાળા બે હોય હિસકો ખાતા હોય એ જ રે હિસકો ખાતા હોય ડેલિકેટ ને મજા આવે ને? તારે પછી રેડી મજા આવી ગઈ છે જો બરાબર છે પછી જો ડેલિકેટ જો ખાટલામાં આટલા છે આરામ કરવો હોય તો પછી ઘરથી આપણે ખાઈને આરામ કરવાની ઈચ્છા હોય ને બેહો એ હા આમ બેસી શકે બેસો. અને અસલ ખાઈને મારા જેવાને તો આરામ કેવું કરવો હોય જોઈએ. ખબર છે આમ કીધું આમ આરામ કરો આરામ કરો તું તારે તક્યો લાવ તક્યો હા, લાવો. હા, આરામ કરવાનો અહીંયા